નમસ્કાર દોસ્તો, ફરી એક વખત ભાવનગરથી ખૂબ મોટા અપડેટ છે તે સામે આવ્યા છે। નવનીત બાલદિયા ઉપર હુમલો થયો છે તેને લગભગ 1 મહિનાનો સમય છે તે થઈ ચૂક્યો છે। આ 1 મહિનો મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય, આ નવનીત બાલદિયા કેસ છે તે ખૂબ જ હાઈ પ્રોફાઇલ બન્યો હતો, પરંતુ હવે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તે જેલની અંદર છે। જેલની અંદર તેને આખરે બેરેક ફાળવવામાં આવ્યું છે। છેલ્લા 6 દિવસથી જયરાજ આહિર છે તે જેલનું ખાવાનું ખાતો હતો। તેના પરિવાર દ્વારા જમવાની અને બિસ્તરાની અરજી કરવામાં આવી હતી। આ સિવાય 8 આરોપીઓએ કાયમી જામીન અરજી માંગી છે। આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ટીવી। નવનીત બાલદિયા કેસ છેલ્લા 1 મહિનાથી સતત આ કેસ છે તે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચગી રહ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર તેણે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર શંકા વ્યક્ત કરી હતી। તેના ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા કે તેમણે આ હુમલો કરાયો છે। પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી હતી અને મહુવા કોર્ટમાં હાજર કર્યા હતા। ત્યારબાદ તેને જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા જેલની અંદર જયરાજ આહિરને ધકેલવામાં આવ્યા હતા અને તેને ત્યાં 25 તારીખની સાંજના રોજ તેની જેલની અંદર એન્ટ્રી થઈ હતી। જયરાજ આહિરની જ્યારે જેલની અંદર એન્ટ્રી થઈ હતી ત્યારે તેને આફ્ટર બેરેક છે તે આપવામાં આવ્યું હતું, મતલબ કે બેરેક ફાળવવામાં નહોતું આવ્યું। ત્યારબાદ તેને જેલનું જે ખાવાનું હતું એ ખાવાની ફરજ પડી હતી। જેલના બિસ્તરા હતા તેનો યુઝ કરવો પડતો હતો। જયરાજ આહિર છે તે છેલ્લા થોડા દિવસથી જેલની અંદર છે। ત્યાં તેના દિવસ અને રાત કઈ રીતે પસાર થાય છે તેની વાત કરીએ તો એવી જાણકારી ભાસ્કરના આધારે મળી રહી છે કે જયરાજ આહિર છે તે ભાવનગર જિલ્લા જેલની અંદર જે લાઇબ્રેરી છે તેની અંદર પુસ્તકો વાંચીને પોતાના દિવસ અને રાત છે તે વિતાવી રહ્યા છે। દિવસે તે પુસ્તક વાંચવાનું કામ કરે છે તેવું જાણકારી મળી રહી છે। આ સિવાય તે છેલ્લા 6 દિવસથી જેલની અંદર જ 25 તારીખે તે જેલની અંદર એન્ટ્રી થાય છે। આજે લગભગ 30-31 તારીખનો સમય થયો છે, મતલબ કે છેલ્લા 5-6 દિવસથી તે જેલની અંદર જેલનું જ ભોજન લઈ રહ્યા છે। બીજી તરફ તેના પરિવારે ઘરનું જમવાનું અને ઘરના બિસ્તરા તેને મળી રહે તે માટેની અરજી કરી હતી, પરંતુ તે અરજી છે તે 28 તારીખના રોજ માન્ય રાખવામાં આવી છે। તો હવે જયરાજ આહિર છે તેને ઘરનું ભોજન અને બિસ્તરા છે તે મળી શકે છે, મતલબ કે હવે તેના ઘરનાએ જે અરજી કરી હતી તે અરજીને માન્ય રાખવામાં આવી છે। તો તેને 11 નંબરનું બેરેક છે જયરાજ આહિરને ફાળવવામાં આવ્યું છે। આ બેરેક છે જે 27 તારીખના રોજ તેને ફાળવવામાં આવ્યું છે, મતલબ કે 25ના રોજ તેની એન્ટ્રી થાય છે। ત્યારબાદ 27 તારીખના રોજ તેને 11 નંબરનું બેરેક છે તે આપવામાં આવ્યું છે અને તેના ઘરનાની અરજી જે હતી બિસ્તરા અને ભોજનની તે પણ હવે માન્ય રાખવામાં આવી છે। તો આ થઈ ગઈ જયરાજ આહિરના છેલ્લા 6 દિવસથી જેલની અંદર કઈ રીતે દિવસો પસાર થાય છે તેની વાત। હવે વાત કરી લઈએ કે જયરાજ આહિર સહિત આ ભાવનગર જેલની અંદર આ કેસમાં કુલ 14 જેટલા આરોપીઓ છે। હાલ કોણ કોણ આરોપીઓ જયરાજ સાથે છે તેની વાત કરીએ તો એક તો જયરાજ આહિર છે, નાજુ કામળિયા છે, રાજુ ભમ્મર છે, આતુ ભમ્મર છે, ભાવેશ સેલાળા છે અને વીરુ સયેડા છે। આ સિવાય પંકજ મેર અને કાના ભીખા કામળિયા છે, સંજય બેચર ચાવડા છે અને દાદુ સોલંકી, ઉત્તમ બાંભણિયા તેમજ અજય ઉર્ફે મોટો ભાલિયા છે। અને આ 14 જેટલા આરોપીઓ છે તેને હાલ ભાવનગર જેલની અંદર તે આ લોકો કેદ છે, જેમાંથી 8 આરોપીઓ છે તેણે કાયમી જામીનની અરજી કરી છે, કાયમી જામીન માંગ્યા છે અને આ સમગ્ર મામલે કોર્ટ છે તેણે હવે 2 ફેબ્રુઆરી મતલબ કે 2 દિવસ બાદ કોર્ટ આ સમગ્ર મામલે શું જવાબો આપે છે, કોર્ટમાં આ સમગ્ર મામલે શું થાય છે તે 2 ફેબ્રુઆરીના રોજ જાણકારી મળશે। હવે વાત કરી લઈએ કે આ સમગ્ર મામલો છે આજે 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, મતલબ કે 24 ડિસેમ્બરથી આ સિલસિલો શરૂ થાય છે અને આજ સુધી આ સમગ્ર મામલે શું શું થયું છે તેની વાત કરીએ તો 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહિરે બગદાણાના ટ્રસ્ટી મંડળને લઈને એક નિવેદન આપ્યું હતું। ત્યારબાદ તેને નવનીત બાલદિયા કોલ કરે છે, માયાભાઈ તેને વિડીયો બનાવીને મોકલે છે। આ વિડીયો વાયરલ થાય છે અને ત્યારબાદ જે 29 ડિસેમ્બરનો દિવસ આવે છે આ દિવસે માયાભાઈ આહિરના છોકરા એવું કહેવાય છે કે જયરાજ આહિરે આ નવનીત બાલદિયાને કોલ કર્યો હતો અને ત્યારબાદ તેના ઉપર રાત્રિના સમયે 8 લોકો છે તે જોરદાર હુમલો કરે છે, ખૂબ મારે છે, જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે। આ સમગ્ર મામલાની જાણકારી હીરાભાઈ સોલંકીને મળે છે। તે 1 જાન્યુઆરી 2026નો દિવસ હતો। હોસ્પિટલ પહોંચે છે હનુમંત, જ્યાં નવનીત બાલદિયાને મળે છે, તેમને સાંત્વના આપે છે। ત્યારબાદ તારીખ આવે છે 2 જાન્યુઆરી। આ 2 જાન્યુઆરીએ જયરાજ આહિર છે તેનો અમુક આરોપીઓ સાથેનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે અને સમય વીતે છે ફરી 2 દિવસ અને તારીખ આવે છે 5 જાન્યુઆરી। કોળી સમાજના ધારાસભ્યો આગેવાનો છે તે આપણા ગુજરાતના સીએમને મળે છે। ડીવાયએસપીની એ સમય બદલી થઈ જાય છે અને સીટની રચના થાય છે। 5 તારીખે આ સીટની રચના થઈ હતી। ત્યારબાદ ફરી
4 દિવસ વીતે છે અને તારીખ આવે છે 9 જાન્યુઆરી. 9 જાન્યુઆરીએ આ જે નવનીત બાલદિયા છે તે છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલની અંદર દાખલ હતા. તેને 9 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે, મતલબ કે તેને રજા આપવામાં આવે છે. ત્યારબાદ સમય વીતે છે અને સમય આવે છે 17 જાન્યુઆરી. 17 જાન્યુઆરી આ કેસમાં 2 પીઆઈ કામ કરતા હતા. એ બંને પીઆઈને સીટનું તેડું આવે છે અને સીટ છે તે 17 તારીખના રોજ આ 2 પીઆઈ ત્યાં હતા તેની પૂછપરછ કરે છે અને સમય ફરી 2 દિવસનો વીતે છે. 19 જાન્યુઆરીનો સમય આવે છે. જયરાજ આહિર વિરુદ્ધ સીટને 19 જાન્યુઆરીના રોજ પુરાવાઓ મળે છે. ત્યારબાદ 21 જાન્યુઆરીનો દિવસ આવે છે. 21 જાન્યુઆરીના દિવસે જયરાજ આહિર છે તેને સીટનું તેડું આવે છે. તેને પૂછપરછ માટે સીટ બોલાવે છે. ફરી 22 જાન્યુઆરીનો દિવસ આવે છે. આ દિવસે નવનીત બાલદિયા છે તે એક જાહેરાત કરે છે કે ન્યાય સભા 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરની અંદર યોજવાની નવનીત બાલદિયા છે તે જાહેરાત કરે છે. ત્યારબાદ ફરી સમય વીતે છે અને 24 જાન્યુઆરીનો દિવસ આવે છે. જયરાજ આહિરની ફરી પૂછપરછ માટે સીટ તેને બોલાવે છે. આ દિવસે તેની ધરપકડ કરી લે છે અને ત્યારબાદ તેને 25 જાન્યુઆરીના રોજ મહુવાની કોર્ટમાં હાજર કરે છે. ત્યાંથી તેને સીધા જેલ હવાલે કરે છે, મતલબ કે 25 તારીખે સાંજે જયરાજ આહિર છે તે જેલ હવાલે થાય છે. તો આ સમગ્ર ઘટનાક્રમ આ પ્રકારનો હતો અને હાલ જયરાજ આહિરને લઈને અપડેટ મળી રહ્યા છે કે તે છેલ્લા 6 દિવસથી જેલનું ભોજન લઈ રહ્યા હતા. પરંતુ હવે તેના પરિવારે જે અરજી કરી હતી તે માન્ય રાખવામાં આવી છે અને 8 આરોપીઓએ કાયમી જામીન અરજી માંગી છે, જેની સુનાવણી 2 તારીખે 2 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. આ તમામ ડિટેલ અમે ડિજિટલ ભાસ્કરના આધારે એકત્રિત કરીને વિડીયો આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવા છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.